નમસ્કાર મિત્રો, આજનું કાવ્ય પઠન. આજે તો બસ ચૂપ રહેવું છે. કેટલાય શબ્દો બોલ્યા, કેટલાય શબ્દો સાંભળ્યા, સૂત સમેત સાંભળ્યા, સૂત સમેત બોલ્યા. આજે તો બસ ચૂપ રહેવું છે. આડા આવડા એવા તો કેટલાય શબ્દો, સીધી લીટીના એવા તો કેટલાય શબ્દો, શણગાર સજાવેલા એવા તો કેટલાય શબ્દો. પણ હવે આપણે થાકી ગયા એટલે ચૂપ રહેવું છે. અવરચંડાઈ પણ ઘણી કરી શબ્દોએ, નિગ્લેક્ટ પણ ઘણા કર્યા આ શબ્દોએ, શણગાર વગર પણ બોલ્યા આ ઘણા શબ્દો, વેશભૂષામાં ભાગ પણ લીધો આ શબ્દોએ. આજે તો ચૂપ રહેવું છે. વ્યર્થ લાગતા પણ બોલતા રહ્યા આ શબ્દોને. અજાણ અમે જાણતા ન હતા વજનદાર શબ્દોને, અમને અજાણતા લાગ્યા હળવા ફૂલ આ શબ્દો. થપાટ પણ પડી તો પણ વાતોમાં આવી જતા શબ્દોની. આજે તો ચૂપ રહેવું છે. પહેલાં વળાંક બહુ જ ગમતા શબ્દોના, કોરી પાટી લઈને બેઠા ક્યારે ભરાઈ ગઈ શબ્દોથી. ત્યારે શું અર્થ નીકળશે આ નકારા શબ્દોનો? ખબર પડી જ્યારે થયું ખૂટશે તો ખરા શબ્દો. આજે તો ચૂપ રહેવું છે. પ્રશ્નો તો ઉકેલાણા નહીં વ્યર્થ આ શબ્દોના, તો ઉપાય તો ક્યાંથી મળે વણાકદાર આ શબ્દોના? શોધવા જશો તો વાંકા ચૂકા જ લાગશે આ શબ્દો, આપણા કે બીજાના રમીજ રમત આ શબ્દોએ. આજે તો ચૂપ રહેવું છે. મિત્રો, આ શબ્દોની માયાજાળ પણ સખત છે. ધમાસાણ મચાવ્યું છે દરેકની જીવન નૈયામાં આ શબ્દોએ. નૈયા પાર થતાં પણ ડૂબવાનો ભય છે આ શબ્દોમાં. ઘણીવાર પોતાના પર જ નાચતા લાગે છે આ શબ્દો. મને એમ થાય કે શબ્દો બોલવા જ કેમ જોઈએ. આજે તો ચૂપ રહેવું છે. હવે તો હિંમત ખૂટી ગઈ, દર્દ વધી ગયું આ શબ્દોનું, પણ શબ્દોકોશમાંથી શબ્દો ન ખૂટ્યા. આપણે કે બીજાના મુખે બોલાયેલા ન ભૂલ્યા આ શબ્દોને. આજ તો માયાજાળ છે, આજ તો ગુણ છે, અવગુણ છે આ શબ્દોનો. આજે તો ચૂપ રહેવું છે. બાય મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.